નમસ્કાર મિત્રો, દેવશયની એકાદશી પર શ્રીહરિને ચઢાવો આ ફૂલ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો। દર વર્ષે અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવશયની એકાદશીનું વ્રત રાખવાની પરંપરા છે। દેવશયની એકાદશીને હરિશાયની, યોગનિદ્રા અથવા પદ્મનાભ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે એકાદશીનું વ્રત રાખવાથી અને યોગ્ય રીતે પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત 17 જુલાઈ 2024ના રોજ મનાવવામાં આવશે। તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા મેળવવા માટે દેવશયની એકાદશીના દિવસે શ્રીહરિને કયા ફૂલ ચઢાવવા જોઈએ। કમળનું ફૂલ। દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ ચઢાવો। ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીને પણ કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે। એકાદશીના દિવસે શ્રીહરિને કમળનું ફૂલ અર્પણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે। મેરીગોલ્ડ ફ્લાવર। દેવશયની એકાદશીના દિવસે ભગવાન નારાયણને પીળા રંગનું મેરીગોલ્ડ ફૂલ ચઢાવો। મેરીગોલ્ડ ફૂલ અથવા તેની માળા ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। શંખપુષ્પી ફૂલ। ભગવાન વિષ્ણુને શંખપુષ્પી ફૂલ અર્પણ કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે। દેવશયની એકાદશીના દિવસે શ્રીહરિને શંખપુષ્પી ફૂલ ચઢાવો। દેવશયની એકાદશીનું મહત્વ। ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસથી ભગવાન શ્રી વિષ્ણુ 4 મહિના આરામ કરવા માટે ક્ષીરસાગરમાં જાય છે। ભગવાન શ્રીહરિના શયનકાળના આ 4 મહિના ચતુર્માસ તરીકે ઓળખાય છે। આ 4 મહિનામાં શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક માસનો સમાવેશ થાય છે। ચાતુર્માસની શરૂઆત સાથે જ લગ્ન વગેરે તમામ શુભ કાર્યો આગામી 4 મહિના સુધી પ્રતિબંધિત થઈ જાય છે। જો કે આ સમયગાળા દરમિયાન તીર્થયાત્રા કરવી, સ્નાન કરવું, દાન કરવું અને ભગવાનનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।